જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણના મોટાભાઈ રામપ્રતાપજીભાઈ કેવી રીતે ધામમાં ગયા, કઈ જગ્યાએ ધામમાં ગયા અને કઈ તિથિમાં ધામમાં ગયા તે આજના વિડીયોમાં સાંભળીશું. રામપ્રતાપજીભાઈ એક સમયની વિશે અમદાવાદમાં જ્યારે રહેતા હતા ત્યારે શરીરે થોડીક તાવની કસર જણાયેલી હતી. તેથી તે ઢોલિયા ઉપર સૂતેલા હતા. તે સમયે મૂર્તિમાન કાળ આવ્યો. તેને દેખીને પોતાની ભ્રકુટી ચડાવીને અતિ રીસના ભર્યા બોલ્યા, જે હે દુષ્ટમતીવાળા, હમણાં તું અહીંથી નાસી જા, નહીં તો હું તારો નાશ કરી નાખીશ અને હું તારો લીધો નહીં આવું. એમ કહીને તરત જ બેઠા થઈ ગયા. એટલે તે કાળ મહા ત્રાસ પામીને પગે લાગીને ગયો. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે રામપ્રતાપજીભાઈ શેષનારાયણના અવતાર હતા. એવા રામપ્રતાપજીભાઈ પછી પોતાના પુત્રને પોતાની સમીપે બેસાડીને કહ્યું કે મારે દસમના દિવસે આ પંચ ભૌતિક દેહનો ત્યાગ કરીને અક્ષરધામમાં જવું છે. કારણ કે અમારા ભાઈ ઘનશ્યામ મહારાજના ભેગી અમારી તિથિ આવે અને તમારે બે ખર્ચ કરવા ન પડે. એટલા માટે તમારે જે કાંઈ પુણ્યદાન કરવું હોય તે કરો અને સેવકરામ શાસ્ત્રીને બોલાવીને ભાગવતની સપ્તાહ બેસાડો. અમો તમારા ઉપર બહુ રાજી થયા છીએ. એવી રીતે પ્રસન્ન થઈને બોલતા હતા ત્યારે પોતાના દાદાનો વિશ્વાસ લાવીને કેટલીક ગૌરી ગાયો તથા કપિલા ગાયો મંગાવીને ભારે ભારે વસ્ત્ર ઘરેણાં પહેરાવીને જરિયાની ઓછાડે સહિત સારા પવિત્ર બ્રાહ્મણોને દાન આપતા હતા. અત્યારે કાળપુર મંદિરમાં જે સ્થળે રંગમહોલ છે તે જગ્યાએ પોતે રહેતા હતા. ત્યાં એક મોટો મંડપ રચાવીને સપ્તાહ બેસાડીને તે કથા સાંભળતા માટે પોતે અનશન વ્રત લઈને તત્પર થઈને બેઠા હતા. એટલે પોતે અન્નજળનો ત્યાગ કરી દીધો હતો અને પોતાની આગળ પોતાના પુત્રને બેસાડ્યા અને સદગુરુ શ્રી વાસુદેવાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, તદ્રુપાનંદ સ્વામી, પાર્ષદ ભગુજી તથા દામોદર ભગત એ આદિ કેટલાક મોટા મોટા સંત હરિભક્તો આવીને તે કથામાં બેસતા હતા. તે જ્યારે 6 દિવસ થયા તે વખતે ઘનશ્યામ મહારાજ ભારે વસ્ત્ર ઘરેણાં પહેરીને પ્રથમ આવીને બેઠા હતા. તે કેટલાક જનને પ્રત્યક્ષ દર્શન થયા હતા. પછી આખા શહેરમાં એમ વાત પ્રસાર થઈ ગઈ, જે સ્વામિનારાયણના મોટા ભાઈએ ભાગવતની સપ્તાહ બેસાડી છે અને દસમના દિવસે દેહ મૂકવાનું કહે છે. તે વાત જાણીને એક હિન્દુસ્તાની ગરાસિયો ભદ્રકાલીમાં નોકર રહેલો હતો. તે ભાઈની પાસે આવીને પગે લાગીને બોલ્યો કે તમે ભગવાનના મોટા ભાઈ છો અને આજે 6 દિવસથી તમે અન્નનો ત્યાગ કર્યો છે, માટે મને કાંઈક ચમત્કાર જણાવો તો તમે ભગવાનના મોટા ભાઈ ખરા. તેવું સાંભળીને ભાઈ અંતર્યામીપણે જાણીને બોલ્યા, જે તમે મલ કુસ્તીમાં બહુ પ્રવીણ છો અને મહા કાંડા બળિયા પણ છો, માટે આ મારા હાથનું કાંડું તમો પકડો અને હું છોડાવી દઉં. એમ કહીને પોતાના જમણા હાથનું કાંડું તેના હાથમાં આપીને બોલ્યા, જે ખબરદાર, હોશિયારીથી પકડજો. તેવું સાંભળીને પોતામાં જેટલું બળ હતું તે સામટું ભેગું કરીને મહાજોરથી તે કાંડું ઝાલ્યું. એટલે ભાઈ ચડપ દઈને મુકાવી દેતા હતા. તે આશ્ચર્ય જોઈને ગરાસિયો ભાઈનો બહુ મહિમા સમજી આનંદ પામતો હતો. અતિ નિર્માની થઈને પગે લાગ્યો. પછી બીજે દિવસે કથાની સમાપ્તિ થઈ. ત્યારે પૂજાની વિધિ કરીને સેવકરામ શાસ્ત્રીની સારી રીતે વસ્ત્ર ઘરેણાં સહિત પૂજા કરીને ભગવાનની આરતી ઉતારીને સર્વ બ્રાહ્મણોને દક્ષિણાઓ આપતા હતા. ત્યાર પછી દાદા ગાયનું છાણ મંગાવીને ચોખ્ખો કરાવીને પોતે ગંગાજળ વડે સ્નાન કરતા હતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા તે ચોકમાં જઈને બેઠા અને એમ બોલ્યા, જે આ ઘનશ્યામ ભૈયા માતા પિતા સહિત અનંત બड़े बड़े विमान लेकर आए हैं, तो मैं जाता हूँ. એમ કહીને સર્વે સંત હરિભક્તોને નમસ્કાર કરીને દેહ ત્યાગ કરતા હતા. તે સમયે શ્રીજી મહારાજના હજારો માણસોને વિમાન સહિત પ્રત્યક્ષ દર્શન થયા અને આકાશમાંથી
ચંદન પુષ્પની વૃષ્ટિ થતી હતી.